ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ। ધ્વજવંદન કાર્યક્રમ બાદ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। આવનારી ખેડા જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતની ચૂંટણીની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હશે। બેઠકમાં ગોરધન ઝડફિયા, અજય બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતા, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે આ બેઠક યોજાઈ। મહત્વનું છે કે ડાકોર, ખેડા, મૌધા, ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લાના પ્રવાસે હતા। 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે રાજ્ય કક્ષાની ખેડા ખાતેના નડિયાદ ખાતે કરવામાં આવી હતી। ત્યારે મુખ્યમંત્રી આજે ટોટલ કુલ 8 જિલ્લા કાર્યક્રમોમાં હાજરી આપી હતી। ત્યારબાદ આજે અંતમાં છેલ્લે મુખ્યમંત્રી કમલમ કાર્યાલય ખાતે એક બેઠક બંધ માંડી હતી। આ બેઠકની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા પંચાયતની જે આવનારી જે ચૂંટણી છે તે ચૂંટણી લઈને સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો તેમજ ઝોન પ્રભારી ગોરધન ઝડફિયા તેમજ અહીંના ખેડા જિલ્લા ભાજપ પ્રભારી સહિતના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી। બેઠકની અંદર અંદાજિત 30 થી 35મી જેટલી આ બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જે નગરપાલિકાઓ જે ભાજપ પાસે નથી તે કબજે કરવા માટે, કારણ કે 2 નગરપાલિકા હાલમાં અપક્ષ પાસે કબજો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વ્યવહારદાર શાસન છે તે નગરપાલિકાઓ કબજે કરવા તેમજ જિલ્લા પંચાયતમાં પૂર્ણ ભાજપનો બહુમતીથી વિજય મળ્યા સમગ્ર બાબતે ચર્ચા થઈ હતી। વાત કરવામાં આવે તો આવનાર સમયની અંદર જ્યારે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે મુખ્યમંત્રી આ બંધ બારણે બેઠક યોજી કાર્યકર્તાઓને વિજય મેળવવા માટે હાકલ કરી હતી। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। દ્વારકામાં આઝાદીના પર્વની અનોખી ઉજવણી, માલધારીઓ અને પોલીસ જવાનો સાથે મળી તિરંગા યાત્રા યોજી। બરડા ડુંગરથી કઠિન કેડીઓને પાર કરી 2090 ફૂટની ઊંચાઈએ આભાપરા ટેકરી પર તિરંગો લહેરાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી સરાહના કરી। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા। સુરેન્દ્રનગરના સાયલામાં વરસ્યો ધોધમાર વરસાદ। થોડીવારના વરસાદમાં જે શેરીમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। સાયલા પંથકમાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા। રાજકોટના લોધિકા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। મેટોડા જીઆઈડીસી મેટોડા ગામ ખીરસરામાં વરસ્યો વરસાદ। વાજળીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મગફળીના પાકને મળશે જીવતદાન। સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ। લાંબા સમયના વિરામ બાદ વરસાદથી કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો થયો। દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદનું આગમન। કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પહોંચી। દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી પાટિયા ગામે બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી। અમરેલીના બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। બગસરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ। વડિયા સહિત આસપાસના હનુમાન, ખીજડીયા, તોરી, રામપુરમાં ધીમી ધારે પડ્યો વરસાદ। ઝરમર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં વરસાદ। ટાણા, વરલ, કનાડ, મઢડા, કાચાવદર ગામે જામ્યો વરસાદી માહોલ। સોનગઢ, પીપલ્લા, અમરગઢ, આમલા, સણોસરા ગામે પણ વરસાદ। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ વરસ્યો વરસાદ। ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી। રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના લીધે પુલ તૂટ્યો। નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 15 લાખનો બ્રિજ તૂટ્યો। ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ। રાજસ્થાનના જેસલમેરમાં જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદના લીધે કાંકની નદીમાં પૂરની સ્થિતિ। નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગણેશ મંદિર પાણીમાં ગરકાવ। કાંક નદી ગણેશ મંદિરને અભિષેક કરતી હોય તેવા દ્રશ્યો જોવા સ્થાનિકો ઉમટ્યા। જેસલમેરમાં મેઘતાંડવ, ગાડીસર તળાવ છલકાયું। તળાવના સ્થાપત્યો પણ થયા પાણીમાં ગરકાવ। ઓવરફ્લો થતા સ્થાનિક તંત્રએ પાણી નિકાલની કામગીરી ન કરતા સ્થાનિકોમાં તળાવને નુકસાન થવાનો ભય। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં નદી નાળા છલકાયા। ભારે વરસાદને લીધે બનાસ નદીમાં થઈ નવા નીરની આવક। બનાસ અને ગાલવા નદીએ તોફાની રૂપ ધારણ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર।
રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, લોકોને સાવધાન રહેવાની અપાઈ સૂચના. નદીની જળ સપાટીમાં વધારો થતા લોકોને નદી કિનારે ન જવા માટે કરાઈ અપીલ. પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફ ખડે પગે. લખીમપુર ખેરીમાં શારદા નદીના રૌદ્ર સ્વરૂપના કારણે નેશનલ હાઈવે 731 પર પાણી ભરાયા. દરરોજ વાહન ચાલકો અકસ્માતનો બની રહ્યા છે ભોગ. પાણીના પ્રભાવ વચ્ચે કાર ફસાઈ હોવાનો વિડીયો વાયરલ. આસપાસના લોકો કારને ધક્કો મારી પ્રવાહમાંથી બહાર કાઢતા દેખાયા. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બાળકો જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા મજબૂર. રસુલપુરથી માંઝાડી રોડ પર ભરાયા પાણી. રહીશોએ સમસ્યાને ઉકેલવા તંત્ર પાસે કરી માંગ. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ભારે વરસાદમાં 3 યુવકોનું રેસ્ક્યુ કરાયું. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ખડકો પર ફસાયા હતા યુવકો. 5 કલાક બાદ પોલીસે દોરડાથી યુવકોનું કર્યું સફળ રેસ્ક્યુ. છત્તીસગઢના કાંકેરમાં જળબંબાકાર. ભારે વરસાદના પગલે 35 ગામો બેટમાં ફેરવાયા. નદી નાળાઓ સંપૂર્ણપણે છલકાતા ગ્રામજનો બોટના સહારે. ગામમાં પુલ કે રસ્તાની સુવિધા ન હોવાથી લોકો જીવનું જોખમ ખેડવા મજબૂર. મેઘતાંડવ વચ્ચે પણ હેમકુંડ સાહેબની યાત્રા ચાલુ. પદયાત્રાના માર્ગ પર વરસાદી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં થયા કેદ. જીવના જોખમે યાત્રીઓ પગપાળા કરી રહ્યા છે યાત્રા. તંત્રએ એલર્ટ કર્યું જાહેર. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે મેઘખાંગા થયા. મેઘાએ ધડબડાટી બોલાવતા ગંગા અને ઉપનદીઓનું જળસ્તર વધ્યું. છત્તીસગઢના પેદ્રોમાં ઝોઝા વોટરફોલ 16 કળાએ ખીલ્યો. વરસાદમાં ધોધ ખડખડ વહેતો થવાના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ. જિલ્લાના સૌથી ઊંચા ઝોઝા ધોધમાં નવા નીરની આવક થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટી. ઉપરવાસમાંથી પાણીની આવક સ્થિર થતા સપાટી 135.33 મીટરે પહોંચી. નર્મદા ડેમ 90% ભરાયો. ડેમના 5 દરવાજા ખોલી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે 1 લાખ ક્યુસેક પાણી. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. 5 દિવસ સામાન્યથી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. 3 જિલ્લા અને 1 સંઘ પ્રદેશમાં યલો એલર્ટ. નવસારી, વલસાડ, દમણમાં પડી શકે ભારે વરસાદ. દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ. પીઝાના શોખીનો સાવધાન. વડોદરામાં લાપિનોઝ રેસ્ટોરન્ટના પીઝામાંથી નીકળ્યા. સુરતના ગોધાણ નજીક અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ટ્રેનના 2 ડબ્બા છૂટા પડ્યા. રાજકોટ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની ભરતી શંકાના દાયરામાં. 5 વર્ષમાં 75,000 મેડિકલ સીટ વધારવાની પીએમ મોદીની જાહેરાત. ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ. આરોગ્ય વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ. અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો. અસારવાની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો. ડેન્ગ્યુના જુલાઈમાં 65 કેસ હતા, જે ઓગસ્ટ મહિનામાં વધીને 76 થયા. મુંબઈના થાણીમાં એક જ્વેલરી શોપમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ. વેપારીએ હિંમત બતાવી હાથમાં આવેલા ધોકાથી બંદૂકધારી લૂંટારુઓનો કર્યો સામનો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. 4 લૂંટારુઓએ જ્વેલરીની દુકાનમાં ઘૂસીને બંદૂકની અણીએ લૂંટ કરવાનો કર્યો હતો પ્રયાસ. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મારામારીની ઘટના. એજીએસયુ અને એનએસયુઆઈ ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે ધડબડાટી બોલી. પોલીસની હાજરીમાં જ બંને ગ્રુપ વચ્ચે છૂટા હાથે મારામારી થતા પોલીસે મામલો થાળે પાડ્યો. જામનગરના કાલાવાડ પાસે આવેલ ખંડેરા નજીક એસટી બસમાં હોબાળો. બસ ડ્રાઈવર અને કંડક્ટર સાથે એક મુસાફરે કરી બબાલ. ડ્રાઈવરે પોલીસને જાણ કરતા પોલીસે મુસાફર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.